મહેસાણા જિલ્લાના મકતુપુરા અને બ્રાહ્મણવાડા ગામ વચ્ચે આઈસર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુરા અને બ્રાહ્મણવાડા ગામ વચ્ચે આવેલ નાયરા પેટ્રોલ પંપ સામે આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આઈસર ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઇકો કારનો કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર એક મહિલા સહિત અન્ય 3 પુરુષોને ગંભીર તેમજ સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત વધુ ઝડપ અને બેદરકારીના કારણે સર્જાયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.